નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીના વર્ષ 2023ના દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોપી તરફે રોકાયેલા એડવોકેટની દલીલો અને રજૂ રાખેલ ચુકાદાઓને કોર્ટે દ્વારા ગ્રાહ્ય રાખી હુકમ ફરમાવવામાં આવ્યો છે। ધોરાજી શહેરમાં વર્ષ 2023માં આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ દુષ્કર્મ, પોક્સોને છરી બતાવી ધાક ધમકી આપવાની ફરિયાદ નોંધાતા ધોરાજી પોલીસે આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોરની અટક કરી તેના વિરુદ્ધ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને ધોરાજી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવેલ છે। રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા। હું એડવોકેટ સંજય કુમાર પી વાઢેર, ધોરાજી। વર્ષ 2023ની સાલમાં આરોપી કાળુ ઉર્ફે શક્તિ બીજલભાઈ ઠાકોર વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયેલ। તે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદના આધારે ધોરાજી પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને જે કેસ ચાલી જતા આરોપીને ધોરાજી સેશન્સ જજ શ્રી A.M. શેખ સાહેબે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે।